શિયાળાની સિઝનમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેશન રોડ ઉપર આવેલા ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ સામે લીલા ચણાનું મોટું માર્કેટ ભરાયું છે. હાલ જ્યારે કડકડતી ઠંડી પડી રહી છે અને શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે, ત્યારે ખાણીપીણીના શોખીન લોકો ખેતરો, વાડીઓમાં તેમજ શુભ પ્રસંગોમાં લીલા ચણાનું અથવા તો ઓળો એટલે કે રીંગણનું ભરતાનો કાર્યક્રમનું આયોજન કરતા હોય છે. ત્યારે લીંબડી શહેર બસ સ્ટેશન રોડ ઉપર આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સામે 20 થી 25 લીલા ચણાની લારીઓનું માર્કેટ ભરાય છે. ત્યાં આગળ નાના ચણાના વેપારીઓ પોતાના લીલા ચણા વેચી અને ગુજરાન ચલાવી રહ્યા છે. અહીં આગળ બે પ્રકારે ચણાનું વેચાણ થઈ રહ્યું છે. પાંદડા સહિતના ચણા અને ફૂલી આપેલા ચણા. આ બંને લીલા ચણાના ભાવ અલગ અલગ જોવા મળી રહ્યા. ત્યારે ચણાના વેપારીઓને પ્રશાસન તેમજ લીંબડી શહેરનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો. આવી કડકડતી ઠંડીમાં આવા નાના લીલા ચણાના વેપારીઓ લોકોને ચણા વેચીને લોકોને આનંદ પણ આપી રહ્યા છે. સાથે સાથે ચણા વેચીને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી રહ્યા છે. લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સારા લીલા અને તાજા ચણાની મોજેલું હોય છે. લીંબડી બસ સ્ટેશન રોડ ઉપર આવેલી ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ સામે ચણાના માર્કેટમાં પહોંચી જજો. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.